નમસ્કાર, ટીવી 17 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કિંજલ. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ ગુજરાતમાં દારૂ વેચાઈ રહ્યો છે. પાટનગર ગાંધીનગરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો, જ્યાં ગાંધીનગરની એક હોટલના કિચનમાંથી દેશી દારૂની પોટલી મળી આવી છે. તંત્ર દ્વારા કેમ નિયમિતસર ચેક કરવામાં આવતું નથી? ગાંધીનગર શહેરમાં હોટલમાંથી દેશી દારૂની પોટલી મળી આવી. સેક્ટર 16 ચોપાટીમાં આવેલા મનમોહન ખારીક એન્ડ ફાસ્ટ ફૂડ હોટલમાંથી દેશી દારૂની પોટલી મળી આવી છે. શું આ મનમોહન નામની હોટલ આજે ખોરાકની બનાવતી વાનગીઓમાં દેશી દારૂનો રસ પીવડાવી રહી છે? એ એક સવાલ થાય છે. શું આ મનમોહન હોટલ ગ્રાહકોને આકર્ષવા માટે દેશી દારૂની મિલાવટ કરી ગ્રાહકોને નશાના રવાડે ચડાવી રહી છે અને આર્થિક ધંધાની વૃદ્ધિ વધારી રહી છે? અહીંયા સૌથી ચોંકાવનારી વાત એ છે કે હોટલનો માલિક પોતે બ્રાહ્મણ હોવા છતાં પણ તેમની હોટલમાં સગડાની નીચેથી એક દારૂની પોટલી મળી આવી, જે આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ હોટલ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે નહીં. ગાંધીનગરમાં મનમોહન ખારીક અને ફાસ્ટ ફૂડના કિચનમાંથી દેશી દારૂની પોટલી મળી આવી. સવાલ અહીંયા એ થાય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આવા અનેક પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે એક ગંભીર બાબત કહી શકાય. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. નિયમિતસર અહીંયાનું ચેકિંગ કરવામાં આવે છે કે નહીં? તંત્ર દ્વારા અહીંયા ચેકિંગ કેમ કરવામાં આવતું નથી? મનમોહન ખારીક એન્ડ ફાસ્ટ ફૂડ હોટલમાંથી દેશી દારૂની પોટલી મળી આવી એ શરમજનક નહીં, પરંતુ એક કલંકરૂપ ઘટના કહી શકાય. જ્યાં પરિવાર સાથે લોકો જમવા આવતા હોય ત્યાં આવી ઘટના એ બિલકુલ અમાન્ય ગણાય. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ એવી જગ્યાઓ પર દારૂ મળી આવ્યું છે જ્યાં પરિવાર ખાવા માટે આવે છે. તે પ્રશાસનના નિષ્ફળતા તરફ એક સ્પષ્ટ ઇશારો કરી રહ્યું. વધુ ચિંતાજનક બાબત એ છે કે જ્યાં હોટલ છે તે હોટલનો માલિક બ્રાહ્મણ છે, ત્યાંથી આવો અનૈતિક પ્રવૃત્તિઓના પુરાવા મળવું એ સમાજના નૈતિક પાયાને હચમચાવી દે છે. શું હવે ખોરાકમાં પણ નશો ભેળવીને ગ્રાહકોની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી? આ ઘટનાએ તંત્રની નીતિ નિયમોને અમલવારી અને ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા. અહીંયા સવાલ એ થાય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ મનમોહન ખારીક અને ફાસ્ટ ફૂડ જેવી હોટલોમાંથી દેશી દારૂની પોટલી મળી આવી. જો અહીં દારૂ મળ્યું છે તો શું અન્ય ફૂડ સ્થાનો પર પણ આવી છુપાયેલી પ્રવૃત્તિઓ ચાલતી હશે? શું તંત્ર દ્વારા નિયમિત ચેકિંગ નથી થતું? શું આ પ્રકારના ખાદ્ય સ્થળો પર ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા? હોટલોમાં ખોરાકમાં દારૂ અથવા તો નશીલી પદાર્થોની ભેળસેળ થતી હોવાની પણ શક્યતા છે. ગ્રાહકો માટે ખાવાની જગ્યા તરીકે ઓળખાતા આ સ્થાનો હવે વિશ્વાસપાત્ર રહ્યા નથી. હા, સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી માટે આપ જોતા રહો ટીવી 17 ગુજરાતી.